સૌને જય શ્રી કૃષ્ણ. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભા નિર્વિઘ્નં કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. યાશેષોયં સુકૃતિનાં ભવનેષુ લક્ષ્મી પાપાત્મનઃ કૃતયં રવેષુ બુદ્ધે સદ્ધા સદાં કુલજનઃ પ્રભવશ્ય લજ્જા ત્વાં ત્વાનતાશ્મ પરિપાલય દેવી વિશ્વ. જીવનમાં જીવવા માટે ખૂબ જ જરૂરી છે મા લક્ષ્મીની. આપણા ઘરમાં શુભ લક્ષ્મી આવે, સત્કર્મમાં એ લક્ષ્મી વપરાય. એ શુભ લક્ષ્મી ક્યાંથી આવે? મા લક્ષ્મીની કૃપા આપણી માથે કેમ રહીએ? એમ શાસ્ત્રમાં સુંદર મજાના એના પ્રયોગો બતાવ્યા. આપણે બધા જાણીએ છીએ મા લક્ષ્મીની પૂજા કરવાથી જીવનમાં મા લક્ષ્મીનું આગમન થાય છે. વર્ષમાં 5 દિવસ ઉત્તમ બતાવવામાં આવ્યા. એકાદશીથી માંડી દિવાળી સુધીના શુભ મુહૂર્તમાં મા લક્ષ્મીની પૂજા અર્ચના કરવામાં આવે તો આપણા ઘરમાં શુભ લક્ષ્મીનો વાસ થાય છે. પણ સૌથી પહેલા પ્રશ્ન એ છે કે શુભ લક્ષ્મીની પૂજા કરવી કેવી રીતના? તો આજે આ વિડીયો તમારી સમક્ષ રાખી રહ્યા છે. પૂજા દ્વારા આપના ઘર પરિવારમાં શુભ લક્ષ્મીનું આગમન થાય. સૌથી પહેલા મા લક્ષ્મીની સેવા અને પૂજા કેવી રીતે ના કરવી એના પ્રયોગો અહીંયાથી તમને કહેવામાં આવશે. મા લક્ષ્મીનું સૌથી પહેલા પૂજા અર્ચના કરતા પહેલા અમુક સામગ્રીની જરૂર પડે. એ આપ સૌ લખી લેશો. સૌથી પહેલા મા લક્ષ્મીની પ્રતિમા. મા લક્ષ્મીના શ્રીયંત્રો આજ બજારમાં મળે છે, જેમાં તાંબાના સ્ફટિકના યંત્રો મળે. એમની ઉપર મા લક્ષ્મીની પૂજા થાય છે. મા લક્ષ્મીનું કોઈ પણ એક શ્રી યંત્ર આપણા ઘરમાં સ્થાપિત કરી સાથે સાથે મા લક્ષ્મીની પૂજા પંચોપચારે પણ થઈ શકે અને સૌર ઉપચાર દ્વારા પણ થઈ શકે. પંચોપચારે પૂજા કરવા માટે સૌથી પહેલા મા લક્ષ્મીને ચંદન, પછી મા લક્ષ્મીને ચોખા સામગ્રી આપને કહું છું. ચંદન એક ડબ્બી અથવા એક વાટકામાં ચંદન લેવું, એક વાટકાની અંદર ચોખા લેવા, એક પંચામૃત તૈયાર કરવું એક વાટકાની અંદર, જેમાં દહીં, દૂધ, ઘી, સાકર અને મધ. મા લક્ષ્મીને એક પુષ્પ અથવા પુષ્પની માળા અર્પણ કરવા માટે પુષ્પ પણ લેવા. મા લક્ષ્મીને અર્પણ કરવા માટે ધૂપ એટલે અગરબત્તી, દીપ મા લક્ષ્મીને અર્પણ કરવા માટે અને મા લક્ષ્મીને પ્રિય એવું નૈવેદ્ય અર્પણ કરવા માટે સામગ્રી તૈયાર કરવી. આ બધી વસ્તુ એકત્રિત કરી અને મા લક્ષ્મીની પૂજા કરવી. પણ મા લક્ષ્મીની પૂજા કરતા પહેલા ભગવાન ગણપતિ ભગવાનની પૂજા કરવી. ગણપતિ ભગવાનની પૂજા કરતી વખતે પણ આટલી જ વસ્તુ આપણી પાસે રાખી અને ગણપતિ ભગવાનની પૂજા કરવી. ગણપતિ ભગવાનનો સૌથી પહેલા આવાહિત કરી મૂર્તિને સ્થાપિત કરી અને ભગવાનને પંચોપચારે પૂજા, ભગવાનને તિલક, ભગવાનને ચોખા, ભગવાનને ધૂપ અને દીપ, ભગવાનને નૈવેદ્ય એટલે ગોળ અર્પણ કરી અને ભગવાનની પ્રાર્થના કરવી કે ભગવાન આપની પૂજા કરી, મા લક્ષ્મીની પૂજા કરીએ એવા અમારા જીવનમાં આશીર્વાદ આપો અને અમારા ઘરમાં શુભ લક્ષ્મીનો વાસ થાય એવા પણ આશીર્વાદ આપો. મા લક્ષ્મીની સૌર ઉપચાર દ્વારા પણ પૂજા થઈ શકે છે, જેમની અંદર શ્રી સૂક્ત 16 મંત્રો છે. અલગ અલગ મંત્રથી, અલગ અલગ શ્લોકથી એનું આવાહન કરી માતાજીને આસન આપી, માતાજીને ચરણ ધોઈ, માતાજીને અર્ઘ્ય અર્પણ કરી, માતાજીને પંચામૃતથી નવડાવી, પંચામૃતથી નવડાવ્યા પછી માતાજીને શુદ્ધોદક સ્નાન કરાવી, તિલક, ચોખા, પુષ્પ, ધૂપ, દીપ આ રીતે માતાજીની અર્ચના પૂજા થઈ શકે છે. 5 દિવસ જેમાં મા લક્ષ્મીની અર્ચના કરવાથી, પૂજા કરવાથી આપણા ઘરમાં શુભ લક્ષ્મીનો વાસ થાય છે. ઉત્તમ દિવસો એકાદશીના દિવસે, ધનતેરસના દિવસે અને દિવાળીના દિવસે મા લક્ષ્મીની કોઈ પણ વ્યક્તિ પૂજા કરે તો એના ઘરમાં શુભ લક્ષ્મી
ની ખૂબ વાસ થાય અને મહાલક્ષ્મીની કૃપા થાય છે. શુભ મુહૂર્તની અંદર મહાલક્ષ્મીની પૂજા અર્ચના કરવામાં આવે. આમ તો 16 શિવ સૂક્તોના મંત્રો છે. એ પૂજાથી મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે અને બધાના ઘરમાં જે પણ પૂજા કરે એના ઘરમાં શુભ લક્ષ્મી આવે છે. એક મંત્ર, એક શ્લોકથી પણ પૂજા થઈ શકે છે. આ રીતે કોઈ પણ મનુષ્ય જીવનની અંદર મહાલક્ષ્મીની પૂજા કરે તો મહાલક્ષ્મીની કૃપા થાય છે. આ ટૂંકો સાર અત્યારે તમને કહેવામાં આવ્યું. આપ સૌને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમને ગમ્યો હોય તો આ વિડીયાને સબસ્ક્રાઇબ કરજો અને બીજાને શેર કરજો, જેનાથી આ મહાલક્ષ્મીની પૂજાનો સુંદર મજાનો બીજાને પણ સૌને જય શ્રી કૃષ્ણ.